ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં એક મોટી ઘટના કહી શકાય કે એક ધારાસભ્ય જે જેલમાં છે જેને મળવા માટે એક નહીં પણ બે મુખ્યમંત્રીઓ જશે, ત્યારે આ ગુજરાત માટે સૌથી મોટી ઘટના કહી શકાય। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા આ જેલની અંદર હાલમાં છે। તેઓ સામે જે વન વિભાગના કર્મચારીઓને મારવાનો, ધમકાવવાનો અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનો જે ગુનો છે એને લઈને તેઓ હાલમાં જેલમાં છે। ત્યારે બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી રહ્યા છે। ત્યારે તે બંને મુખ્યમંત્રીઓ અહીંયા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચેતર વસાવાને મળવા આવનાર છે। મળતી માહિતી અનુસાર બંને જે આવશે ત્યારે તેઓ આમ આદમી પાર્ટી અને જે કાર્યકરો છે તેઓ પણ અહીંયા એમને સભા કરશે। પરંતુ ખાસ વાત એ છે કે આ જેલમાં તેઓ સોમવારે મળવા આવનાર છે, કારણ કે રવિવારના દિવસે જેલમાં મુલાકાતીઓને મુલાકાત આપવામાં નથી આવતી। મહત્વની વાત એ છે કે બંને જે મુખ્યમંત્રીઓ છે તેઓએ ચેતર વસાવાના મિત્ર તરીકે મંજૂરી માંગી હતી। કુલ 4 વ્યક્તિઓની મંજૂરી માંગવામાં આવી હતી, જેમાં 2ની મળી છે। એટલે કે ભગવંત માન અને એમની સાથે અરવિંદ કેજરીવાલ, ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તેમને મિત્રના નાતે તેઓ મળવા આવશે। એટલે કે તેઓ પોતાના મિત્રને જેલમાં જે જેલનું જે શેડ્યુલ છે એ પ્રમાણે તેમને મળવા આવશે। ત્યારે ખાસ કરીને આ જે કાર્યક્રમ છે એટલે કે રવિવારે સભા થશે નેત્રંગ ખાતે, પરંતુ સોમવારના દિવસે જ્યારે જેલ ખુલશે ત્યારે જેલનું જે શેડ્યુલ છે એ પ્રમાણે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ધારાસભ્ય ચેતર વસાવાને એક મિત્ર તરીકે મળવા આવશે, જેની મંજૂરી પણ મળી ગઈ છે। ત્યારે આ સૌથી મોટી ઘટના કહી શકાય ગુજરાત માટે કે એક ધારાસભ્ય જેલમાં છે, તેમને મિત્ર તરીકે મળવા માટે બે રાજ્યના મુખ્યમંત્રીઓ આવી રહ્યા હોય। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।